જૈન મિત્રો, આ આપણું સુરત શહેરનું ઉત્તરાયણ રેલવે સ્ટેશન જે છે ત્યાંથી નજીક જ તે મનીષા ગરનાળા પાસે આ જે માલગાડી ઊભી છે એ માલગાડીની અંદરથી આ અનાજ માફિયાઓ દ્વારા જે અનાજની ચોરી કરવામાં આવી રહી છે તે જો એક જાગૃત નાગરિકે એનો વિડીયો ઉતારી લીધો અને એને કારણે આ આપણને ખ્યાલ આવ્યો। જો એક વ્યક્તિ જેની અંદરથી કટ્ટા કાઢી રહ્યો છે અને કાઢતા કાઢતા પડી પણ ગયો, એક નીચે કટ્ટા ગોઠવી રહ્યો છે, દેખાઈ જ રહ્યા છે જે આ રીતે જો ત્યાંથી માલ ઉતારી અને માલને નીચે ફેંકી રહ્યા છે, જે જાડી જાખર છે અને એક ત્યાં ગોઠવી રહ્યો છે માલને, બે જણા હવે નાખી રહ્યા છે। એટલે આ જાણી સ્ટેન્ડ બનાવી નાખ્યું હોય ચોરી કરવા માટેનું, અને છતાં પણ કોઈ દિવસ કાર્યવાહી ન થતી હોય ત્યારે આપણા ગૃહ ખાતાના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર આપણને સવાલ કરવાનું મન થાય કે અમથા દર વખતે ફાકા ફોજદારી કરતા હોય છે જ્યાં હોય ત્યાં કે અમે કોઈ પણ અપરાધીઓને છોડશું નહીં, ક્રાઇમ રેટ 0 કરશું, કોઈ પણ ચોરી ગુનેગારોને પણ મૂકવામાં નહીં આવે, ત્યારે આ લોકો આ ગુનેગારો કઈ રીતે આવો ગુનો આચરતા છે કે સરકારી ગોડાઉન જે અનાજ હોય છે, જે લોકોના ટેક્સના પૈસાથી સરકાર ટેકાના ભાવથી સારી ક્વોલિટીની વસ્તુ ખરીદી અને નિરાધાર એવો હોય છે કે ગરીબ લોકોને સારું અનાજ મળે, પરંતુ આ વચ્ચેથી આવી રીતે ચોરીઓ કરવાવાળા કઈ રીતે એટલી બધી એનામાં હિંમત આવતી છે? કારણ કે જો પ્રશાસન યોગ્ય તપાસ કરતી હોય અને યોગ્ય કાર્યવાહી કરતી હોય, યોગ્ય પગલાં ભરતી હોય તો ક્યારેય પણ આપણને જ્યાં સુધી લાગે છે કે કોઈ પણ સામાન્ય માણસ આવા કાંડ કરી શકે નહીં, પરંતુ અત્યારે સમય એવો આવ્યો છે કે ગુંડા અને મવાલીઓ પોલીસ સ્ટેશનની અંદર કોલર ઊંચો કરીને જતા હોય છે કે ભાઈ એવા, જ્યારે સામાન્ય વ્યક્તિ હાથ જોડીને જતો હોય છે પોલીસ સ્ટેશને કે આ પોલીસવાળા ચેક એને ગાળ્યું ન દે, ખોટી રીતે ધમકાવે નહીં, આવો ડર પોલીસવાળાનો સામાન્ય જનતાને છે। પરંતુ આવા નબીરાઓ, આવા જે અસામાજિક તત્વો છે, અસામાજિક પ્રવૃત્તિ કરવાવાળા આવા અપરાધીઓ છે, ખનીજ માફિયાઓ છે કે જે કાંઈ અનાજ માફિયાઓ છે એને નથી, કારણ કે આની ઉપર ક્યાંક ને ક્યાંક પ્રશાસનનો અને પોલીસનો હાથ હોય છે, તો જ આવું કાર્ય કરી શકે। હવે આ જુઓ તમે ભાળો એમ એટલા અનાજના કટ્ટા એની ઉતારી અને વ્યવસ્થિત ગોઠવી પણ દીધા છે। જો આ વિડીયોના માધ્યમથી આપણે પોલીસ ફરિયાદ કરી છે, આરપીએફમાં કેસ લખાવ્યો છે, આરપીએફે એની તપાસ શરૂ કરી છે, પરંતુ જોવાનું એ રહ્યું કે આને સજા મળે છે કે નહીં। જો આ નીચે બેસી ગયા એ ભાળી ગયા છે, જે વિડીયો ઉતારે છે ને એ ભાળી ગયા છે, આની પાસે જોયું ને એટલે જો એનું ધ્યાન આવ્યું, જો ધ્યાન આવ્યું